हेलो एंड वेलकम टू आवर न्यू ब्लॉग। आई होप कि आप सब लोग अच्छे होंगे एंड मज़े में होंगे एंड आप सब लोगों ने हमारा प्रीवियस वीडियो देख लिया होगा। सो या दैट्स दैट एंड बधाने मारा तरफथी जय श्री कृष्ण। सो या दैट्स दैट एंड इस ब्लॉग में हम कुछ इंटरेस्टिंग करने का ट्राई करेंगे। सो या नहीं, मैं सबसे क्वेश्चन पूछने वाली हूँ घर में। तो पापा की देर है, जब वो आए तब मैं सभी से ये क्वेश्चन पूछूं। एक क्वेश्चन है जो वो मैं पूछूंगी एंड या आपको भी बहुत मजा आएंगे वो क्वेश्चन का आंसर सुनने में। आई होप कि मुझे इंटरेस्टिंग जवाब मिले। तो या मुझे तो पता है मेरा जवाब क्या है, बट फिर भी लेट्स सी। હું તને એક પ્રશ્ન પૂછીશ કે અત્યારની જે જેનજી જનરેશન છે, જે અમે જનરેશન થી બિલોંગ કરી, એના વિશે તાર શું વિચારવાનું છે? ઈ કેવી છે, શું કાંઈ ઈ જે અત્યારે કરી રહી છે, આગળ વધે છે કે જે કાંઈ કરે છે, એના વિશે તાર શું કહેવું છે? એનામાં ઘણા સારા ગુણ છે અને કેટલા અવગુણ છે. અવગુણો કેવા બેસી તો મેળે ન આવે, તો ઈ જનરેશન સાંભળવા તૈયાર જ નથી. તો સારા ગુણ છે આ એઆઈ જનરેટ કરતા, ઈ સારા ગુણ લે છે અને આગળ વધે તો સારું. ખરાબ ગુણો ન લે તો દેશ માટે, ઘર માટે, રાજ્ય માટે અને એના માટે બધા માટે સારું છે. ઓલ ઓવર જેનજી જનરેશન કેવી લાગે છે? ઈ ગમે તે કઈ કરે છે, ઈ તમને ગમે છે? નથી ગમતું શું કાઈ ઈ કે ગમે છે? 50% સારું કરે છે તો ગમે છે, 50% એવું ભેલ સફાળા કરે છે તો નથી ગમતું. વધી ગયા છે બધા ફોનનો ઉપયોગ થતા. અત્યારની જનરેશન કોઈના કંટ્રોલમાં નથી, ઘણી મિસ્ટેક ઊભી કરે છે અને હાવ રફ એન્ડ ટફલી લેંગ્વેજ યુઝ કરતી હોય છે. એવું બધું ન થવું જોઈએ. સ્મોક કરતી હોય છે નાની જનરેશન, એ બધું ન થવું જોઈએ. હેલો જે સવાલ મેં તેની મમ્મીને પૂછ્યો તો એનો તમારો શું જવાબ હે? ફોન ની ના નહીં, તમારું શું? નહીં, જેનજી જનરેશન છે એના વિશે તમારું શું કહેવાનું છે? એટલે પોઝિટિવ હોય ઈ કયો, નેગેટિવ હોય ઈ કયો, બે કયો. તમને લાગે છે તમે જેટલું કામ કરી શકો એટલું આ અત્યારની જે જનરેશન નો કરી શકે? હાર્ડ વર્ક નો કરી શકે, સ્માર્ટ વર્ક કરી શકે. એટલે અત્યારે જે એઆઈ ને બધું આવે છે ઈ અમારી જનરેશન લાવે છે, તો એના વિશે શું કહેવું છે તમારા માટે? એઆઈ માં તો શું છે, સ્કિલ ડેવલપમેન્ટ ને એવા બધા જે કોર્સ આવશે ને એમાં જ તમે આગળ જઈ શકો. બાકી હાર્ડ વર્કમાં તમે ન કરી શકો. કારણ કે તમે ખોરાક એવા થઈ ગયા અત્યારે, જંક ફૂડ માણસો જતું ખાવા માંગ્યું. મેગી છે, જંક ફૂડ છે, બરાબર. એનો ઉપયોગ ઓછો કરીને રોટલી શાક ખાય તો માણસમાં થોડીક સ્ફૂર્તિને તાકાત આવે. બાકી તો જંક ફૂડમાં તો શું સ્ફૂર્તિની તાકાત આવે? એમાં તો પાણીપુરી ખાતા હોય 2 દિન ગોળ ગપ્પા. એમાં કેવી રીતે કામ કરી શકે? સ્માર્ટ વર્ક થાય, હાર્ડ વર્ક ન થાય. ઓકે.